આંગણે અને માં મેરડીના સાનિધ્યમાં જેમને મહાનતાઈ આપવા માટે આપણે બધા ભેગા થયા છીએ. ભોળાભાઈ મધુસૂદન ડેરીના ચેરમેન અને એ પણ અમારા એક અનુયાયી છે અને અહીંના પ્રતિનિધિ છે. ભોળાભાઈ રબારી માંડવદાર, એમના આરે પાંચાભાઈ એ પણ એક બાપુના મહાન સેવક છે. એ કાર્યક્રમના અધ્યક્ષ છે મારા મોટા ગુરુભાઈ છે અને મને આંગળી પકડીને આમાં લાવ્યા. મારો જન્મ કરાવનાર આ સાધુ સમાજમાં હોય તો ગરીબદાસ બાપુ છે, એમને જોરદાર તાળીથી. કારણ કે જેને મને આંગળી પકડી એ મને રમજુ દાદા કહેતા. ઉજ્જૈનના કુંભ મેળામાં 2004માં એમના અરે મારું બેનર લાગ્યું રમજુ દાદા. લોકો વિચાર કરે કે આ રમજુ દાસ હોય, રમજુ બાપુ હોય, એને બદલે તારે હું ઉનાળેલો નહીં. પણ તે પહેલાં જો સાહિત્ય જ્ઞાનમાં મને નાવા લઈ ગયા હોય અને ખાલસાઈમાં તો બેનર લગાડ્યું હોય તો એવા મારા મોટા ગુરુભાઈ મારા પિતા સમાન છે. અને અહીંયા આમાં મને લાવ્યા એવા હજી એકવાર મારા ગુરુભાઈને જોરદાર તાળીથી ખોડિયાર પીઠાધીશ અમારા ગોહિલવાડ વિરક્ત મંડળના શ્રીબેન અને અમારા આખા જે દુક્ષમ બાપુનું ગ્રુપ છે માલાધરી નિર્મોહી, એને પૂછ્યા અમે કોઈ પાણી નથી પીતા એવા ગરીબદાસ બાપુ, રામ મનોહરદાસ બાપુ મંત્રીશ્રી, પીપાવાવ મહંત્રી, આનંદદાસજી મહારાજ, આ બાજુ વિક્રમગીરી બાપુ, અમારે જૂના ખારા મંડળના શ્રીમેન, અમારા ગેટી મહંત્રી હનુમાનદાસજી, અમારા નવા ખારા મંડળના મંત્રી શ્રી સીતારામ બાપુ અને વાસુદેવદાસ બાપુને ધર્મમાં લાવનાર એમના ગુરુજી જે સત્યના જે જ્ઞાનગુરુ છે એમને વંદન કરું છું કે આપે આ વાવેલું છે, આપે વાવેલું છે એને ફૂલાવવા માટેનું જ મારું કામ છે. બાકી આપનો કાનગુરુ તરીકેનો શિષ્ય તો કાયમ માટે રહે છે. અચુ બાપુ ને તો અચુ બાપુ આપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આમાં જ્ઞાનદાસથી માંડી અને જયદેવદાસથી માંડીને અમારા તમામ ગુરુભાઈઓ અને અમારા કૃપાપાત્ર અહીંયા બેઠા એમનું તમને એક પરિચય આપું. પહેલા જ વલ્લભદાસ બાપુ માંડવદાર એ પણ અંબિકાશ્રમના કૃપાપાત્ર છે. બીજા આજે જેની આપણે ચાદર વિધિ કરી છે એ વાસુદેવદાસજી એ પણ અંબિકાશ્રમના કૃપાપાત્ર છે. છોટુદાસ બાપુ મારા બાજુમાં જ બેઠા છે, એમની હજી મંડળ બોલાવવાનું બાકી છે. એ પણ અંબિકાશ્રમના એક કૃપાપાત્ર ઉમેદગીર બાપુના એના કાનગુરુ ઉમેદગીરી બાપુ છે, મારા પણ બાપુ છે. અને બાજુમાં એક બેઠેલા ભાવિકા દીદી જે હમણે જ એમને કંઠી પહેરાવી છે, એમની ચાદર વિધિ બાકી છે અને એ રસોડું સંભાળવા માટેની એને જવાબદારી આપું છું. એમને ભાવિકા ઉભી થા બધા, એમને પણ એકવાર જોરદાર તાળીથી વધાવી લો. એ બાજુના ગામના ગારિયાધારના છે. અને તમામ સંતોને મારા કોટી કોટી વંદન. અને આપ સૌની સાક્ષીમાં જેમને આજે મહાનતાઈ આપી છે વાસુદેવદાસ બાપુને, એ આપ બધાની સાક્ષી છે. અને હું એક મહાનતાઈ નથી આપતો, આને મહાનતાઈ અમારું ગોહિલવાડ મંડળ આપે છે. કારણ કે ગોહિલવાડની ઈચ્છા ન હોય તો આપણે કાંઈ પણ કરી શકીએ નહીં. કારણ કે ગોહિલવાડ એ અમારો હાથી સમાન છે, અમારો વિશ્વપિતા. અને ગમે તારે કોઈ પણ અગવડ આવી હોય તો બાપુને જેમ કહે ગરીબદાસ બાપુ આવી અમારે તો એક લહેર કરો, દુબીચમ બાપુમાં ખોડિયારમાં અંબાજીમાં